બધા મિત્રોને રામ રામ, સીતારામ, જય માતાજી। આજે તો કોઈ કામ છે નહીં, પણ આજે અમારી વાડીમાં શાકભાજીમાં ફૂલ આવ્યા છે કે નહીં, કેટલી શાકભાજી લાગી ગઈ છે, મરચાં આવ્યા છે કે નહીં, એ આજે હું તમને બતાવીશ। તો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો, તમને મજા આવશે અને કમેન્ટ જરૂર કરજો મિત્રો કે વિડીયો તમને કેવો લાગ્યો। તો ચલો મિત્રો, હવે સીધા શાકભાજીને ફૂલને કેવું શાકભાજી આવ્યું છે કે નહીં એ તમને બતાવી। ચલો મિત્રો, હું નીકળી જાઉં શાકભાજી જોવા માટે કે શાકભાજીમાં ફૂલ આવ્યા છે કે નહીં। આજે તો કંઈ કામ છે નહીં, સાવ નવરા છે, તો આજે તમને શાકભાજી બતાવું શું શું આવેલું છે અને તૈયાર થયું છે કે નહીં તે તમને બતાવું। આ છે મિત્રો મરચીને ફૂલ આવી ગયા છે અને નાના નાના મરચાં પણ આવી ગયા છે, અમુક મોટા પણ મરચાં થઈ ગયા। આ છે મિત્રો ગવારને ફૂલ આવી ગયા છે એકદમ રેડી, થોડાક દિવસમાં ગવાર પણ આવી જશે। આ છે મિત્રો પાપડીને ફૂલ પણ જોરદાર આવ્યા છે અને નાની નાની પાપડી પણ તૈયાર થઈ ગઈ છે, થોડાક દિવસમાં ખાવા લાયક થઈ જશે। આ છે મિત્રો કાકડીને ફૂલ આવી ગયા છે, થોડાક દિવસમાં કાકડી પણ આવી જશે। આ છે મિત્રો લાલ ભીંડો, હજુ પણ ફૂલ નથી આવ્યા, ભીંડો પણ નથી આવ્યો। આ છે મિત્રો કારેલાનો વેલો, ફર્સ્ટ ક્લાસ ફૂલ આવી ગયા છે। આ છે મિત્રો ખાટી ભીંડી, મસ્ત એવી થઈ ગઈ છે, કોળી। આ છે મિત્રો ગલકાનો વેલો, કમ્પ્લીટ ફૂલ આવી ગયા છે, થોડાક જ દિવસમાં ગલકા પણ આવી જશે। નાની એવું ગલકું પણ લાગી ગયું છે જો મિત્રો। આ છે મિત્રો દૂધીનો વેલો, હજી દૂધી નથી આવી, ફૂલ પણ નથી આવ્યા, હજુ વાર લાગશે। આ છે મિત્રો કંકોડાનો વેલો, નાના કંકોડા પણ લાગી ગયા છે। આ છે મિત્રો અમારો કપાસ, આ છે મિત્રો મગને પણ ફૂલ આવી ગયા છે, નાના મગ, એક મગ લાગી ગયો છે નાના, થોડાક દિવસમાં બહુ જોરદાર મગ લાગી જશે। અને આ છે મિત્રો મારી વાડીનો લીલો નજારો, લીલી શાકભાજી એકદમ જોરદાર। આ છે મિત્રો ટામેટીનો રોપ, હજુ ટામેટા નથી આવ્યા, ફૂલ પણ નથી આવ્યા, થોડાક દિવસમાં મોટો થઈ જશે। આ છે મિત્રો રીંગણ, આ છે મિત્રો કાંટાવાળા રીંગણ, નાનું એવું રીંગણ પણ આવવાની તૈયારી થઈ ગઈ છે અને આ ફૂલ પણ આવી ગયું છે। આ છે મિત્રો ધાણા, આ છે મિત્રો દેશી ચોળી, આ છે મિત્રો અમારે રહેવાની વાડી ને અમારા મમ્મીને છે, નવરા કંઈક આગુ પાછું કામ કરે છે। અને આ બાજુ દેખાય છે મિત્રો શેરડી છે, તમને નજીક જઈને બતાવું। આ છે મિત્રો શેરડી,
જોરદાર એવા શેરડીના રાડા થઈ ગયા છે, કમ્પ્લીટ રેડી. આમાં જે સુકાઈ ગયેલા પાંદા હતા મેં બધા કાઢી નાખ્યા હતા, એટલે એકદમ જોરદાર ચોખ્ખી શેરડી દેખાય છે. આ છે મિત્રો મારે મમ્મી. આ છે મિત્રો અમારો કપાસ. કપાસમાં ફૂલ આવી ગયા છે, લાલ ફૂલ પણ આવી ગયા છે અને ડીંડવા પણ આવી ગયા છે. આવી રીતે કંઈક ડીંડવા લાગ્યા છે મિત્રો. આ છે મિત્રો અમારી દેશી કાકડી. કપાસ પર ચડાઈ છે, કાંટાવાળી કાકડી. લાગશે તો તમને બતાવીશ. અને ઉપર ચડાવવા માટે મેં અહીંયા રોપી દીધી હતી, કપાસમાં રોપી હતી. બહુ મોટો વેલો થઈ ગયો છે. કાકડી લાગશે તો તમને બતાવીશું. હા તો મિત્રો, આ હતી અમારી વાડીની શાકભાજી. જોરદાર ફૂલ પણ આવી ગયા છે અને કમ્પ્લીટ રેડી છે. તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો. અને વિડીયો ના સારો લાગ્યો હોય તે કમેન્ટ કરજો મિત્રો. કાં તો કંઈક સુધારો કરવાનો હોય તે કમેન્ટ કરજો. તો મળશું નવા વિડીયોમાં. બધા મિત્રોને રામ રામ, સીતારામ, જય માતાજી.